જે ધુંધલીના બેનના ઉદરેથી જેને જન્મ ધારણ કર્યો છે, ધુંધલીના પુત્ર તરીકે રહે છે, એ એકદમ અધમી થયો, પાપાચાર કરવા લાગ્યો. અને એ પાપાચાર કરતા અહીં છેલ્લે બન્યું એવું કે આત્મદેવ બ્રાહ્મણ પણ એનું પણ શરીર પૂર્ણ થયું. મા દીકરો બંને રહે છે. મા પાસે જે કંઈ ધન હતું એ બધું ધન લઈ ગયો, એને મારી મારીને, પણ ત્યાર પછી એની માનું પણ મૃત્યુ થાય છે. આ બાજુ ધુંધુકારી એકદમ અધમી બન્યો, 4 સ્ત્રીઓને લઈને આવે છે. અને એ સ્ત્રીઓ એ ધુંધુકારી સાથે રહે છે, પણ એ સ્ત્રીઓ એને કોઈ ધનની જ આશા હતી, એટલે ધુંધુકારી પાસે જે કંઈ ધન મિલકત આદિ હતું એ બધું લઈ અને છેલ્લે ધુંધુકારીને ગળામાં બાંધી અને મારી નાખવાનો પણ પ્રયત્ન, છતાંય ધુંધુકારી મર્યો નહીં. એટલે એને એના મોઢામાં ધગધગતા અંગારા અંદર મૂક્યા અને અંગારા મૂક્યા, અને ત્યાર પછી એ ધુંધુકારીનું મૃત્યુ થયું છે. એ ધુંધુકારી પ્રેત યોનીમાં જાય છે અને પ્રેત યોનીમાં ભટકે. આ બાજુ ગોકર્ણ તીર્થયાત્રા કરી, અભ્યાસ કરી અને પાછા આવે છે, એટલે જોયું આ શું થઈ ગયું. પિતાનું મૃત્યુ, માતાનું મૃત્યુ, ભાઈનું મૃત્યુ થયું, હવે અહીંયા કોઈ રહ્યું નથી. એટલે એ જે રહેતા એ આંગણામાં ખાટલો નાખી અને જ્યાં સૂતા હતા એ જગ્યાએ રાતના ચિત્ર વિચિત્ર થવા લાગ્યું. અને કહ્યું કે તું કોણ છે? પણ એની પાસે વાચા બોલવા માટેના શબ્દો નહોતા. પણ ગોકર્ણ એકદમ વિદ્વાન જ્ઞાની હતા, પંડિત, મંત્રો ગાયત્રી ઉપાસક હતા. સંધ્યા કરે, સૂર્યનો ઉપાસક એ ગોકર્ણ એકદમથી હાથમાં પાણીની અંજલિ લઈ અને તુરંત એ છાંટી પાણીની અંજલિ નાખતા એની વાચા ફૂટી અને કહે છે કે બીજું કોઈ નહીં પણ હું તારો ભાઈ છું. પણ ભાઈ તારી આવી હાલત, મારા અધમ કાર્યોથી મને આવી હાલત થઈ, હું પ્રેત યોનીમાં છું, આપ મારી મુક્તિ કરાવો. ત્યારે ગોકર્ણ બધે ઋષિ મુનિઓને બધાને પૂછે છે કે આની મુક્તિ કેવી રીતે થાય. છેલ્લે ભગવાન સૂર્યનો ઉપાસક સૂર્યનારાયણ પૂછે, એટલે છેલ્લે કહેવામાં આવ્યું કે સત્કર્મ કરો. અને એ સત્કર્મમાં પણ શું ભાગવતના શ્લોકોનું વર્ણન કર્યું. અને અહીં ગોકર્ણજીએ ભાગવતનો પહેલી કથા થઈ છે, ભાગવતની કથા કરી, ભાગવત વિધિપૂર્વક કથા કરી સાંભળવાનું. શ્રીમદ ભાગવત શ્રવણ કરવાથી મુક્તિ મળે છે. પિતૃઓને પૂર્વજોનો તો મુક્તિ થાય જ છે, પણ જીવતા જીવતા જે બેઠા છે, જે કથા સાંભળે છે, એમની પણ મુક્તિ થાય છે. ભાગવત એ કોઈ સામાન્ય ગ્રંથ નથી. ભાગવત આમ તો મુક્તિ દાતી છે, મુક્તિ આપનારું છે, મોક્ષ આપનારું છે. અહીં તો જગ્યાએ તો લખ્યું છે ભાગવતે ગર્જના કરી કરી અને કહે છે કે મુક્તિ પ્રદાયને ભાગવત, મુક્તિ આપનારી છે. એમાં વાંસ રાખેલું, વાંસ હતું, એ વાંસની એક એક ગાંઠ છૂટતી ગઈ, તૂટતી ગઈ, અને ક્રમશઃ 7મા દિવસે એ ગોકર્ણ એ ભાગવત પૂર્ણ કરે એ પૂર્વ ધુંધુકારીનો ત્યાં એ પ્રેત યોનીમાંથી મુક્ત થયા અને ત્યાં પ્રગટ થયા. છેલ્લે ગોકર્ણની કૃપાથી, ભાગવતજીની કૃપાથી એ ધુંધુકારી પ્રેત યોનીમાંથી મુક્ત થઈ અને ભગવાન એમને વિમાન લેવા માટે આવ્યું અને છેલ્લે એ વિમાનમાં બેસી અને ભગવાનના પાર્ષદ તરફ થયું.